ગુજરાતમાંથી જ્યાં એક તરફ વિદ્યાર્થીઓનું વિદેશ તરફ આકર્ષણ અટકવાનું નામ નથી લઈ રહ્યું, ત્યાં મહેસાણા અમદાવાદ હાઈવે પરની જીટીયુ સંલગ્ન ઇન્સ્ટિટ્યૂટ ટેકનોલોજી એન્ડ રિસર્ચ કોલેજ આફ્રિકન સહિત 66 દેશોના લગભગ 1900થી 2000 વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। એ પણ એવા સમયે જ્યારે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સતત સવાલો ઉઠી રહ્યા છે। વિદેશી વિદ્યાર્થીઓ તો આવી રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ કેમ વિદેશ ભાગી જાય છે? શું મહેસાણાની આ કોલેજમાં જે ગુણવત્તા છે તે સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીમાં કેમ નથી? શું આપણી શિક્ષણ પ્રણાલી વિદેશીઓને આકર્ષવામાં સફળ છે, પણ પોતાના સંતાનોને રોકવામાં નિષ્ફળ કેમ સાબિત થાય છે? સરકારે આ ગંભીર વિસંગતતા પર તો વિચારવું પડશે। એમના દેશે સ્પોન્સર કરેલા હોય એટલે એ જઈને પાછા પોતાના દેશના સરકારના આયામોમાં જ જોડાતા હોય છે। એટલે ત્યાં બી આપણા કોલેબોરેશન્સ હોય છે, કારણ કે એ લોકોને ઘણી બધી સૂઝબૂઝ ટેકનોલોજીની જરૂરિયાત હોય ત્યારે એ લોકો આપણી સાથે આપણા એલ્યુમની તરીકે જોડાય।